ओके नमस्कार विद्यार्थी मित्रों केम छो मजामां। આગળના લેક્ચરમાં આપણે પાવર સેટ અને યુનિવર્સલ સેટ આ બેની ડિસ્કસ કરી બરાબર છે। મીન્સ કે 1.3 લગીની ઓલમોસ્ટ થિયરી આપણી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે। આજથી આપણે સ્વાધ્યાય 1.3 ની શરૂઆત કરીશું બરાબર। તો પહેલો ક્વેશ્ચન શું કહે છે કે નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા સબસેટિવ અથવા તો કે ડઝ નોટ સબસેટિવ પૂરો બરાબર છે। આ તો તમારે એવું કહેવાનું સબસેટિવ મીન્સ કે આપણે શીખી જતા તમને યાદ નથી પહેલી થિયરી આપણે સ્ટાર્ટ કરી હતી ઉપગણ કોને કહેવાય। તો આપણે શું કહેતા કોને ઉપગણ કહેતા તો કે ગણ એના તમામ સભ્યો ગણ બી માં સમાયેલા હોય તો ગણ એ ને ગણ બી નો શું કહેતા ઉપગણ કમ્પ્લીટ। ગણ એના તમામ સભ્યો ગણ બી માં સમાઈ ગયેલા હોય તો ગણ એ ને ગણ બી નો શું કહેવાય ઉપગણ બરાબર છે। મીન્સ કે ગણ જે આવેલો છે એના બધા સભ્યો સામેના ગણમાં હોવા જોઈએ। તો જો તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ કે પહેલા ગણમાં તમને કીધું છે 2 3 4 સામે 1 2 3 4 તો જો તો આને આપણે કહી દઈએ ગણ એ છે આ ગણ બી છે એક્ઝામ્પલ તરીકે વાત કરી તો જો ને સબસેટ તો આવશે કે ડઝ નોટ સબસેટ આવશે। ઓકે તો જો પહેલાના સભ્યો છે 2 છે અને સામે પણ 2 છે 3 છે એલિમેન્ટ્સમાં હા ભાઈ સામે પણ છે અને 4 છે તો સામે પણ 4 છે। મીન્સ કે આ જે તમને ગણ આપેલો છે એટલે દરેક સભ્ય ગણ સામે આપેલા ગણમાં છે। મીન્સ કે આપણે એની જગ્યાએ શું મૂકી શકીએ ખાલી જગ્યામાં સબસેટ કે આને ગણ એ કે આ ગણ બી તો કે ગણ એના તમામ ઘટકો ગણ બી માં સમાયેલા છે તેથી ગણ એ ને ગણ બી નો શું કહી શકાય ઉપગણ કહી શકાય। ક્લિયર। હવે એના પછી વાત કરીએ તો તમને શું કીધું છે ગણ આપેલો છે એમાં abc એલિમેન્ટ છે અને સામેના ગણમાં bcd છે જો તો સબસેટ તો આવશે કે ડઝ નોટ સબસેટ આવશે તો કે જો પહેલા વાત કરીએ a તો સામે a છે નહીં b છે ઓકે તો શું આવશે c નથી શું આવશે મીન્સ કે ગણ એના દરેક સભ્ય ગણ b માં જોડાયેલા નથી ગણ b માં સમાયેલા નથી તો શું આવે ડઝ નોટ સબસેટ। પછી વાત કરીએ ત્રીજો એક્ઝામ્પલ કે x જ્યાં x છે તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે બરાબર ખાલી જગ્યા x જ્યાં x છે તમારી શાળાનો વિદ્યાર્થી છે। હવે જો ધોરણ 11 નો વિદ્યાર્થી છે તો આપણી સ્કૂલ હોય બરાબર છે તો એમાં એમ તો 1 થી 12 કોમર્સ ચાલતું હોય બરાબર અને 1 થી 11 પર સાયન્સ હોય કોમર્સ સાયન્સ બંને છે ઓકે તો એમ તો ધોરણ 11 નો વિદ્યાર્થી છે બરાબર છે તો એ આપણી શાળામાં સમાઈ ગયેલો કહેવાય ને બરાબર। મીન્સ કે આ જે તમને ગણ આપેલો છે એ ગણ આખે આખો સામેના ગણમાં સમાઈ ગયેલો છે બરાબર છે તો તેથી વચ્ચે કઈ નિશાની આવશે સબસેટ। ક્લિયર। હવે એના પછી જોઈએ ચોથું કે x જ્યાં x છે સમતલમાં વર્તુળ છે સમતલમાં વર્તુળ છે ખાલી જગ્યા x જ્યાં x છે આ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે। જો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત સમજજો સમતલમાં વર્તુળ છે બરાબર છે હું એક તમને સમતલ આપું છું આમાં સમતલમાં વર્તુળ તમે ઘણા બધા ડ્રો કરી શકો બરાબર છે પણ આમાં શું કહે છે આ જે બધા વર્તુળ ગયા એ આ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે તો આપણે બધા જે દોરશું બરાબર છે વર્તુળ એ બધા 1 એકમ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં સમાઈ જશે તો ડઝ નોટ સબસેટ બરાબર આ બધાનો સમાસ। ક્લિયર। ઓકે પછી જે x જ્યાં x છે સમતલમાં ત્રિકોણ છે ખાલી જગ્યા x જ્યાં x છે સમતલમાં લંબચોરસ છે તો ત્રિકોણ છે તો લંબચોરસમાં તો સમાવાનો જ નથી બરાબર છે તો ડાયરેક્ટ તમે કહી શકો શું આવશે ડઝ નોટ સબસેટ ઓકે અને તમારે આકૃતિમાં બતાવવું હોય તો પણ તમે દર્શાવી શકો છો યુનિવર્સલ સેટ લઈને। પછી જો x જ્યાં x છે સમતલમાં સમબાજુ ત્રિકોણ છે વ્યવસ્થિત સમજો સમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની બધી બાજુ કેવી હોય સમાન હોય એવા ત્રિકોણને આપણે શું કહેતા હતા સમબાજુ ત્રિકોણ। ખાલી જગ્યા x જ્યાં x છે આ સમતલનો ત્રિકોણ છે હવે સમતલનો ત્રિકોણ છે તો આમાં તો સમતલનો ત્રિકોણ છે બરાબર બધી રીતના ત્રિકોણ આમાં સમાઈ ગયેલા છે સમબાજુ સમદ્વિબાજુ વિષમબાજુ ત્રિકોણ બધા આમાં સમાઈ ગયેલા છે તો સમબાજુ ત્રિકોણ ઓલમોસ્ટ આમાં સમાઈ ગયેલો જ હોય તો આમાં શું આવશે સબસેટ 2। એના પછી વાત કરીએ 7th તો કે x જ્યાં x છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે શું કીધું યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો કઈ આવે
યુગ્મ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય આપણે ઘણી વાર શીખવાડ્યું 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ બરાબર છે પણ એમાંથી આપણે કેવી જોઈએ છે યુગ્મ એટલે બેકી સંખ્યાવાળી જોઈએ 2 4 6 8 10 એવી આવશે તો એ ક્યાં છે તો એ કેમાં સમાઈ ગયેલી છે સમાઈ ગયેલી છે કે નહીં આપણે ખાલી જગ્યામાં મૂકવાનું છે તો કે x જ્યાં રહેશે પૂર્ણાંક સંખ્યા છે અપૂર્ણાંક સંખ્યા છે એમાં વાત કરી હતી શું આવે માઈનસ વાળી બધી સંખ્યા આવી જાય પ્લસ વાળી બધી સંખ્યા આવે વિથ 0 ઓકે મીન્સ કે આમાં શું આવશે -1 -2 -3 -4 અપ ટુ માઈનસ ઇન્ફાઇનાઇટ 1 2 3 4 5 અપ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ વિથ 0 આમાં પૂર્ણાંક સોરી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જ જાય છે બરાબર છે મીન્સ કે આવશે તો કેની નિશાની આવશે સબસેટ હવે નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો ઓકે તો જો મેં તમને કીધું છે કે ગણ આપ્યો છે AB does not subset BCA ઓકે AB does not subset ગણમાં BCA ત્રણ ઘટક આપ્યા છે સામેની ગણ તમને એવું કહેશે કે આ જે ગણ આપેલો છે બરાબર છે એના ઘટક ક્યાં છે A અને B એ સામેના ગણમાં સમાઈ ગયેલા નથી એવું કહેવામાં આવે છે એવું છે જો આપણે ઉપગણ તો બે વસ્તુ કન્ડિશન તમારે વ્યવસ્થિત સમજવી પડશે ખાલી જગ્યા માટે જો પહેલા એ ડિસ્કસ કર્યું પછી એના પછી આ ખાલી જગ્યા પર તો જો આપણે પહેલા શરૂઆતના લેક્ચરમાં એક થિયરીમાં સમજાવ્યું બિલોંગ્સ ટુ એટલે માં હોવું બરાબર નોટ ડઝ નોટ બિલોંગ ટુ એટલે માં ન હોવું ક્લિયર પછી જોયું સબસેટ બરાબર સબસેટ એટલે આપણે શું જોયું ઉપગણ મીન્સ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ બરાબર મેં તો a 1 2 3 b 1 2 3 4 5 ક્લિયર હવે જો હું એમ કહું છું આમ સબસેટ નો આપણે ઉપયોગ કરવો છે બરાબર છે ઉપગણ છે કે નહીં તો ગણ એ છે ગણ એના તમામ સભ્યો ગણમાં સમાઈ ગયેલા છે કે નહીં તો જો તો 1 તો 1 છે 2 તો 2 છે 3 તો 3 છે મીન્સ કે ગણ એના દરેક સભ્ય ગણમાં સમાઈ ગયેલા છે તો ગણ એને ગણમાં શું કહી શકાય ઉપગણ તો તમે આ લખી શકો a સબસેટ b ઓકે મીન્સ કે જ્યારે તમારે સબસેટ ની વાત કરે ને સબસેટ ની વાત કરતા હોય ને ત્યારે તમારે આગળ શું આવવો જોઈએ છગડીયો કૌંસ હોવો જોઈએ અને છગડીયા કૌંસની અંદર જે હોય ને સભ્ય એ સામેના ગણમાં હોય તો સબસેટ આવે ન હોય તો ડઝ નોટ સબસેટ આવે ઓકે બિલોંગ્સ ટુ એટલે શું થાય બિલોંગ્સ ટુ માં ખાસ જો હું આવું કે 1 બિલોંગ્સ ટુ ગણ B તો રાઈટ છે કે રોંગ બરાબર તો ઓલમોસ્ટ રાઈટ છે મીન્સ કે આપણે કહું છે કે એક છે બરાબર કે આમાં ગણ B માં સમાઈ ગયો છે કે નહીં તો આ સમાઈ ગયો છે પણ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે બિલોંગ્સ ટુ ની આગળ ક્યારે આવું ન આવે તો આ શું થઈ ગયું ગણ એક બરાબર છે ગણમાં દર્શાવે તો વચ્ચે કેની નિશાની જોઈએ સબસેટ ની જોઈએ બરાબર છે બિલોંગ્સ ટુ ની આગળ ક્યારે ગણ આવે નહીં બરાબર બિલોંગ્સ ટુ ની આગળ ક્યારે છગડીયા કૌંસની નિશાની આવે નહીં ક્લિયર બરાબર છે એટલે ટૂંકમાં શોર્ટમાં એટલું યાદ રાખવાનું સબસેટ ની વાત થાય ને ત્યારે એની આગળ છગડીયો કૌંસ આવે છે બિલોંગ્સ ટુ ની વાત થાય ત્યારે એનો એલિમેન્ટ લખેલો હોય સબસેટ માં શું જોવાનું આપણે છગડીયો કૌંસ હોય નાની અંદર જે ઘટક રહેલા હોય બરાબર છે આ જે ઘટક હોય એ રહેલા હોય એ સામેના ગણમાં હોવા જોઈએ તો સબસેટ કહો બિલોંગ્સ ટુ માં છગડીયો કૌંસ એ આગળ ચાલે નહીં ક્લિયર આ વસ્તુ ઓકે હવે જોઈએ ક્વેશ્ચન બીજાનો પહેલો ક્વેશ્ચન કે સત્ય છે કે અસત્ય ચકાસણી કરો ઓકે આ ડઝ નોટ સબસેટ છે મીન્સ કે ગણ A ઘટક A અને ઘટક B સામેના ગણમાં નથી પણ તમને ખબર છે સામેના ગણમાં છે સમાઈ ગયેલા છે તો અહીં તમારે કઈ નિશાની આપવી જોઈએ તો કે AB સબસેટ ટુ BCA મીન્સ કે આપેલ વિધાન કેવું છે એ સમાઈ ગયેલા છે પણ એ લોકો એવું કહે છે કે સમાઈ ગયેલા નથી તો તમે શું કહી શકો આપેલ વિધાન કેવું છે અસત્ય વિધાન છે અસત્ય વિધાન છે ક્લિયર હવે આગળ જોઈએ AE બરાબર એક ગણ તમારો આપેલો છે એમાં બે ઘટક છે A અને E સબસેટ x જ્યાં રહેશે અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો x વર્ગ છે અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો x વર્ગ છે
આન્સર ક્યાંથી આવે a2 z લખીને 26 આવશે પણ એમાં સ્વર કે આવે તો a e i o u પાંચ સ્વર આવે તો આ સમય કેટલા છે a અને e સમય છે કે અસમય તો સમય છે બરાબર છે એ કેમાં આવશે સ્વરમાં આવે એ પણ કેમાં આવશે સ્વરમાં આવશે મીન્સ કે સબસેટ કીધું છે તો કે આમાં સમય કેટલા છે અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો એક સ્વર છે તો ઓકે ડન છે તો આપેલ વિધાન કેવું છે સત્ય છે આપેલ વિધાન સત્ય છે ओके अब थर्ड बात करिए तो 1 2 3 बराबर एक गणना आया છે 1 2 3 सबसेट 1 3 5 बराबर तो જો તો કે ગણ આપેલો છે એના દરેક સભ્યનો સમય કેટલો છે કે ની ચેક કરવાનું છે તો જો તો આપણે ખબર પડે કે 1 છે સામે 1 છે 2 છે બરાબર પણ 2 સામે નથી 3 છે ઓકે તો અહીં તમે લખી શકો કે 2 belongs to 1 2 3 2 belongs to 1 2 3 પરંતુ 2 does not belongs to 1 3 5 તેથી આપેલ વિધાન કેવું છે તેથી આપેલ વિધાન કેવું બનશે આપણા માટે અસત્ય છે મીન્સ કે ગણ એ આને ગણ એ કીધું છે અને ગણ બી કીધું છે ગણ એના દરેક સભ્ય ગણ બી માં નથી બરાબર છે તો શું આવે does not subset તો આવે પણ અહીંયા આપણે શું આપેલું છે subset તો આપણે શું કહી શકીએ આપેલ વિધાન અસત્ય છે આપેલ વિધાન અસત્ય છે ક્લિયર હવે એના પછી વાત કરીએ હવે જે સબસેટ છે બરાબર એની આગળ વાત કરે છે બરાબર તો કે એ આપેલો છે વાત શું છે કે સબસેટ ની આગળ આપણે વાત કરી હતી તો સબસેટ ની આગળ શું હોવું જોઈએ બ્રેકેટ હોવો જોઈએ ઓકે સબસેટ ની આગળ બ્રેકેટ હોવો જોઈએ બરાબર પછી એની અંદર રહેલા ઘટક આપણે કમ્પેરીઝન કરવાનું છે અને બિલોંગ્સ ટુ ની આગળ કઈ ઘટક આવે સોરી ગણ દર્શાવેલો આવે નહીં તો સબસેટ છે એની આગળ જો ગણ દર્શાવે છે આ ઓકે પછી જો એ આમાં સમય કેટલો છે કે નહીં માને ગણ એ કે આ ગણ t છે તો કે ગણ એના દરેક સભ્ય ગણ b માં સમય કેટલા છે આ સમય કેટલા છે તો શું કહેવાય a સબસેટ ટુ b તો બરાબર છે વચ્ચે સબસેટ આપેલો છે મીન્સ કે આપણું આપણે આપેલ વિધાન છે આપણા માટે કેવું છે સાચું છે બરાબર ડાયરેક્ટ લખી નાખો આપેલ વિધાન સત્ય છે આપેલ વિધાન સત્ય છે હવે ધ્યાન આપજો ખાસ આમાં ભૂલ કરાવશે અને સ્ટાર છે બરાબર છે આવો એમસીક્યુ છે આવો એમસીક્યુ વારંવાર પૂછાતા હોય છે તો કે જો ગણમાં આપેલા છે a belongs to abc બરાબર આને હું પેલો ગણ a અને પેલો ગણ b પણ એવું નહીં થાય અહીં શું કીધું belongs to એટલે ના હોવું બરાબર છે તો કે છગડીય કૌંસમાં ગણ a આપેલો છે સોરી એનો ઘટક a આપેલો છે આ ખ્યાલમાં સમય કેટલો છે નથી સમય બરાબર છે ખાલી જો અહીં તમને સબસેટ તો આપી દીધો તો આપણા માટે રાઈટ બને બરાબર પાણી belongs to એવું છે મેં જે વાત કરી કે belongs to ની આગળ છગડીય કૌંસ ક્યારે આવે નહીં belongs to માં જો તમે લખવા હોય બરાબર છે તો આને તમારે ઓલમોસ્ટ એમ લખવા પડે આમાં આવે નહીં આ કૌંસ છગડીય કૌંસ આવશે નહીં એટલે મીન્સ કે 1 belongs to b એવું તમે લખી શકો બરાબર આ એક્ઝામ્પલ પ્રમાણે અહીં તમે શું લખી શકશો a belongs to ગણ abc લખી શકો પણ ગણમાં એ આખે આખો ગણવાનો સમય લો બરાબર આ ઘટક સમય લો તો ઘટક માટે belongs to આવે એટલે આપણે છગડીય કૌંસ આવે નહીં મીન્સ કે આપેલ વિધાન કેવું છે અસત્ય છે બરાબર અને સત્ય લખો તો તમે વચ્ચે શું લખી શકો અહીં જો આ રીતે આપેલું હોત ને કે ગણ એ સબસેટ ટુ abc તો આપણે વિધાન કેવું બને સત્ય બરાબર પણ અહીં શું આવ્યું છે વચ્ચે belongs to ની આગળ છગડીય કૌંસ ચાલે નહીં તો આપણું વિધાન કેવું બનશે અસત્ય છે ક્લિયર હવે એના પછી વાત કરીએ x જ્યાં x 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે બરાબર 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક એટલે કઈ આવશે યુગ્મ પ્રાકૃતિકમાં 2 4 6 8 બધી આવે પણ 6 કરતા નાની તો 2 અને 4 જ આવે ઓકે જ્યાં x જ્યાં x 36 નો અવયવ છે 36 નો અવયવ હોય એવી પ્રાકૃતિક સંખ્યા છે મીન્સ કે જે તમે આમાં લીધા છે એ 36 નો અવયવ હોઈ શકે કે નહીં તો તમને ખબર પડે 2 અને 4 36 નો અવયવ છે કે નહીં આ છે બરાબર 18 તો 36 અને 9
ગુણ્યા 4 એટલે 36. ઓકે મીન્સ કે 2 અને 4 ઈ બંને 36 નો અવયવ છે. મીન્સ કે આપેલ વિધાન કેવું છે? સાચું છે. આપેલ વિધાન સત્ય છે. ખાસ હજી એક વાર વિદ્યાર્થી મિત્રો રિપીટ કરું કે સબસેટ તો હોય બરાબર છે, તો એની અંદર છગડીયો કૌંસ જોશે અને એની અંદર જે સભ્ય રહેલા હોય એની સાથે આપણે કમ્પેરીઝન કરવાની આવે કે છે કે નથી. જો હોય તો સબસેટ, ન હોય તો ડઝ નોટ સબસેટ. પણ બિલોંગ્સ ટુ ની આગળ ક્યારેય છગડીયો કૌંસ આવશે નહીં. ઓકે, હવે જોઈએ એના પછી ક્વેશ્ચન નંબર 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. તો જો એનો તમને શું કીધું છે? એ બરાબર તમને આપેલા છે 1 2 3 and 4 5 બરાબર છે. મીન્સ કે કેટલા ઘટક છે? જો તો એક 1 2 3 4 5 5 ઘટક છે નહીં, તો તમારે ભૂલ થાય છે. કેટલા ઘટક છે? 4 ઘટક છે. ક્યાં ક્યાં? 1 2 3 and 4 બરાબર. આ એક સાથે છે. આ ત્રીજો ઘટક અને ચોથો ઘટક બરાબર છે. ઘટક કેટલા છે? 4 ઘટક છે બરાબર. 1 2 3 and 4 5 મીન્સ કે 3 અને 4 બે કેવા છે? એક સાથે છે. ક્લિયર? એટલે કેટલા ઘટક છે આપણા માટે? 4 ઘટક છે. હા, તો નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? બરાબર, નીચેના વિધાનો પૈકી કયા વિધાન અસત્ય છે અને શા માટે? રીઝન પણ તમારે કહેવાનું છે. ઓકે, એ કન્સેપ્ટ આપણે ક્લિયર કરાયો. સબસેટ ટુ હોય એની અંદર શું આવવું જોઈએ? છગડીયો કૌંસ આવવો જોઈએ અને એની અંદર જે સભ્ય લખેલા હોય એની કમ્પેરીઝન આપણે સામેના ગણ સાથે કરી. પણ બિલોંગ્સ ટુ ની આગળ છગડીયો કૌંસ આવે નહીં. ઓનલી એન્ડ ઓનલી શું લખેલું? એલિમેન્ટ્સ, ઘટક જ લખેલો હોય. ઓકે, હવે જોઈએ પહેલી ખાલી જગ્યામાં જો તો શું કહે છે કે 3 4 belongs to subset to a કે 3 અને 4 એ કેમાં સમાયેલા છે? ગણ એમાં સમાયેલા છે. યસ ઓર નો? જો 3 અને 4 સમાયેલા છે નહીં. આ કેવું છે? જો તો આપણે લાગે કે 3 અને 4 કાંઈ નહીં બરાબર. પણ જો આ રાઈટ કરવું હોત ને તો અહીંયા શું હોવું જોઈએ? નજીક પર છગડીયો કૌંસ હોવો જોઈએ. આપણે શું વાત કરી? આ એક તમારો ઘટક છે બરાબર છે. આમાં ઘટકો ક્યાં આવશે? ઘટકો આના 1 2 પછી 3 અને 4 એક સાથે આવે અને પછી કયો આવે? 5 બરાબર. આ 4 ઘટક છે. મીન્સ કે જો ઘટકમાં દર્શાવવું હોય, ઓકે, ઘટકમાં દર્શાવવું હોય તો અહીંયા શું આવશે? છગડીયો કૌંસ નહીં આવે અને વચ્ચે કેની નિશાની આવે? બિલોંગ્સ ટુ ની. પણ આપણે એ બી છે કે નહીં સબસેટ ટુ. તો આપણે વિધાન કેવું છે આપણા માટે? અસત્ય. બરાબર છે. બરાબર, જો આપેલ વિધાન અસત્ય છે. તો એનું એક જ કારણ છે. શું છે? કે અહીંયા તમને શું આપેલું હોવું જોઈએ? બિલોંગ્સ ટુ આપેલું હોવું જોઈએ. 3 4 બિલોંગ્સ ટુ એ મીન્સ કે ઘટક આખે આપવામાં સમાયેલા છે. પણ 3 અને 4 ઈ અલગ અલગ બે ઘટક નથી. 3 અને 4 બે અલગ અલગ સમાયેલા નથી, એક સાથે સમાયેલા છે. બરાબર છે. જો આવું હોત ને તો રાઈટ બને. ઓકે, આવું હોત તો રાઈટ બને. મીન્સ કે 3 અને 4 ઘટક તરીકે નથી. બરાબર છે. આખે આખો એક ઘટક છે. ક્લિયર? ઓકે, હવે જોઈએ આવું હોત ને તો જ રાઈટ બને. તો જ એક વાર પૂછું 3 4 બિલોંગ્સ ટુ એ. પછી જો 3 4 બિલોંગ્સ ટુ એ તો કે 3 અને 4 આખે આખામાં સમાઈ ગયેલા છે. તો આપણે વિધાન સત્ય છે. આખે આખા ઘટકની જ વાત છે. ઓકે, ઓકે, આપેલ વિધાન સત્ય છે. ઓકે, હવે એના પછી જોઈએ 3 4 બરાબર. પણ 3 4 એક ઘટક છે. પાછું એની અંદર ગણ છે. સબસેટ ટુ એ. તો આપણે ઉપર લખવું જોઈએ કે ગણ એના તમામ સભ્ય ગણ બી માં હોય. મને કીધું છે ગણ એ છે ના સામે એ આવ્યો છે આ અને બી કીધું. તો ગણ એના તમામ સભ્ય એટલે કે 3 4 તો આમાં સમાઈ ગયેલો છે 3 4. હા, પણ એ કેમાં હોવા જોઈએ? ગણમાં હોવો જોઈએ. ગણમાં જ છે. ઓકે, જ્યારે અહીંયા કોર્સ નતો થતો જો તો કે આપણે ડેફિનેશન શું કહે છે ગણની? તો કે ગણ એના દરેક ઘટક ગણ બી માં સમાયેલા હોવા જોઈએ. પણ શું કીધું? ગણ એ માની એ કીધું સામેનો બી છે. પણ ગણ એનું એક ઘટક છે પણ એને શું ગણના તો ગણ માટે પાછું શું આવવું જોઈએ? છગડીયો કૌંસ. અહીં તો છે જ. બરાબર. તો આપેલ વિધાન સત્ય છે, આપેલ વિધાન અસત્ય. તો આ ખોટું તેનું કારણ શું હતું કે આ ઘટક છે. ઘટક માટે બિલોંગ્સ ટુ આવે. બરાબર, તો સાચું બને. ક્લિયર? તો આપેલ વિધાન સત્ય છે. આપેલ વિધાન સત્ય છે.
હજી જો તમારે પહેલામાં આવું કોઈ તો લખી શકો કે ગણ એના બધા ઘટક ગણ B માં સમાયેલા નથી મીન્સ કે પ્રથમ ગણના બધા ઘટક બીજા ગણમાં સમાયેલા નથી આવું લખી નાખો પ્રથમ ગણના બધા ઘટક બીજા ગણમાં સમાયેલા નથી એટલે આપણે કેવું છે અસર જો રાઈટ કરવો તો અહીં શું હોવું જોઈએ belongs to હોવું જોઈએ ઓકે હવે છે 1 belongs to a મીન્સ કે belongs to આપણે કઈ આગળ કઈ એનો એલિમેન્ટ લખેલો હોવો જોઈએ તો રાઈટ છે તો કે f છે તેમાં ત્રણ એમાં સમાઈ ગયેલો છે તો આપેલ વિધાન સત્ય છે આપેલ વિધાન સત્ય છે belongs to એટલે આપણે સમજાવ્યું હતું માં હોવું બરાબર પછી આવે સબસેટ 2 તો સબસેટ 2 માં એટલું તો આપણે કીધું કે સબસેટ 2 આવે ને એની આગળ છગડીયો કૌંસ આવશે એટલે belongs to માં ખાલી એલિમેન્ટ જ આવે બરાબર છે અહીં બીજું કઈ આવે નહીં ક્લિયર તો મીન્સ કે જો આ સબસેટ 2 ની આગળ તમને શું આપ્યું છે એક આપ્યો છે બરાબર તો સબસેટ 2 ની આગળ અહીં તમારે જોઈએ અમુક છગડીયો કૌંસ હોત તો રાઈટ બને અહીં નથી તો આપણે વિધાન કેવું છે અસત્ય છે આપેલ વિધાન અસત્ય છે તેનું રીઝન શું છે કે પ્રથમ ગણના બધા ઘટકો ગણ B માં નથી લખી નાખ્યું પ્રથમ ગણના બધા ઘટકો બીજા ગણમાં નથી ક્લિયર ઓકે હવે આગળ વાત કરીએ કે 1 2 5 એક ગણમાં એમાં છે 1 2 5 સબસેટ 2a ઓકે સબસેટ 2a મીન્સ કે ગણ આપેલો છે એના જે અંદર ઘટક આપેલા છે ગણ એમાં સમયગાળા છે કે નહીં તો 1 તો જો તો અહીં છે 1 ઓકે આ 2 તો અમે છે 2 પછી 5 તો કે 5 છે મીન્સ કે આપેલ વિધાન કેવું છે આપણા માટે સત્ય છે બરાબર મીન્સ કે બધા ઘટક સમાયેલા છે તો લખી નાખો આપેલ વિધાન સત્ય છે નેક્સ્ટ એના પછી વાત કરીએ છે કે 1 to 5 belongs to a પછી મેં તમને વાત કરી કે belongs to હોય એની આગળ છગડીયો કૌંસ ત્યારે આપેલો હોય નહીં પણ અહીં જો છગડીયો કૌંસ આપેલો છે તો શું આવે 1 તો શું આવશે belongs to ની આગળ છગડીયો કૌંસ આપેલ છે બરાબર છે જો છગડીયો કૌંસ આપવો હોય તો અહીંયા સબસેટ કરવું પડે અથવા તો કે અહીં જો belongs to રાખવા હોય તો આ છગડીયો કૌંસની નિશાની ગણ દૂર કરવો પડે બરાબર છે તો આપેલ વિધાન આપણા માટે અત્યારે કેવું બનશે અસત્ય છે કારણ કે બેમાંથી એક કન્ડિશન એપ્લાય નથી કરી લોકોએ આપેલ વિધાન અસત્ય છે તેનું રીઝન શું છે તો કે પ્રથમ ગણના બધા ઘટકો બીજા ગણમાં નથી ઓકે પછી વાત કરીએ આગળ 1 2 3 સબસેટ 2a 1 2 3 સબસેટ 2a 1 તો છે બરાબર છે 2 તો છે પણ 3 છે નથી બરાબર છે તો લખો 3 belongs to 1 2 3 છે ઓકે પરંતુ 3 not belongs to 1 2 3 and 4 and 5 બરાબર આમાં સમાયેલા નથી તેથી આપેલ વિધાન કેવું છે અસત્ય છે આપેલ વિધાન અસત્ય છે હવે આપણે જોઈએ ખાલી ગણની વાત કરી હતી જોઈએ ઉપગણના ગુણધર્મ બરાબર છે એમાં શું કીધું હતું દરેક ગણને ઓછામાં ઓછો એક તો ઉપગણ હોય અને કયો હોય ખાલી ગણ અને પછી બીજી એક કન્ડિશન જોઈ હતી કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય આ જો તો 5 એટલે કે ખાલી ગણ છે એ ગણ એનો ઘટક છે આમાં ખાલી ગણથી આપણને જોવા મળે છે એમાં સમાયેલો છે તો નથી ઓકે તો મીન્સ કે આપેલ વિધાન કેવું છે અસત્ય છે આપેલ વિધાન અસત્ય છે તેનું રીઝન લખી નાખો કે પ્રથમ ગણના બધા ઘટકો બીજા ગણમાં નથી પછી વાત કરીએ 5 સબસેટ 2a ખાલી ગણ છે એ ગણ એનો ઉપગણ છે તો આપણે વાત કરી દરેક ગણ હોય બરાબર છે ઓછામાં ઓછો એક તો ઉપગણ હોય જ ને કયો છે ખાલી ગણ પોતે મીન્સ કે આપેલ વિધાન કેવું છે સત્ય મીન્સ કે 5 છે ખાલી ગણ છે ગણ એનો સમયગાળો હોય જ ઓલરેડી ઓકે તો આપેલ વિધાન
છે આપેલું ના શક્ય છે એના પછી વાત કરીએ ગણની અંદર એક છે ખાલી ગણ મીન્સ કે આવો ઘટક છે બરાબર છે કે આનો ઘટક છે તો સબસેટ માં તમે જોઈ શકો છો કે એલિમેન્ટ છે કે નહીં તો આમાં જો આ એક કામ કરો દરેક વિદ્યાર્થી છે ને આ બાબત ઉપર ડિસ્કસ કરશે અને આગળના લેક્ચરમાં આપણે વાત કરીશું શું આન્સર આવે છે બરાબર છે આ બેના જો બે સમજાવવા છે તો એના ઉપરથી આ સમજાઈ જશે અને કઈ વસ્તુ સમજવાની છે ઓકે તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે આવતા લેક્ચરની શરૂઆત આપણે અહીંથી કરશું ક્લિયર ઓકે ફાઇનલી રાખીએ સ્વાધ્યાય 1.3 ના પહેલો બીજો અને ત્રીજો સમ રિટર્ન વર્ગમાં મોકલવાના છે ઓકે